રાધે રાધે. JEE નીટમાં આ રીતના ગરગડી વાળા દાખલા હમણાંથી વધારે પૂછવા લાગ્યા છે. તો આજે આપણે એક ગરગડી, ઘર્ષણ રહિત ગરગડીના દાખલા કેવી રીતે ઇઝીલી સોલ્વ કરાય એનું શોર્ટકટ તમને સૂત્ર સમજાવું છું. તો પહેલા આપણે નોર્મલ સાબિતી લઈએ કે ભાઈ આવી રીતે એક ગરગડીની ઉપર બે બ્લોક આપેલા છે M1 અને M2 દળના. કોઈ પણ એક દળ વધારે હશે, કોઈ એક દળ ઓછું હશે. ધારો કે આપણને M1 આપ્યું 8 કિલોગ્રામ, M2 આપ્યું 12 કિલોગ્રામ. તો આ તંત્રને છોડવામાં આવે તો તેનો પ્રવેગ કેટલો હોય આ રીતના એમસીક્યુ પૂછાઈ શકે છે. અને એનસીઈઆરટી ની બુકમાં જૂના સિલેબસમાં આ દાખલો હતો જે રેડિયો સિલેબસમાં નીકળી ગયો છે. હવે બાળકો સમજો કે M1 અને M2 બે બ્લોક આપ્યા છે. આપણે M1 કેટલો છે 8, M2 કેટલો છે 12. હવે પહેલી વસ્તુ આપણે બધા પર લાગતા બળ શોધી લઈએ. તો M1 પર સૌથી પહેલા વજન બળ લાગશે નીચેની દિશામાં M1g. તો સેમ વસ્તુ M2 પર વજન બળ લાગશે M2g. સાથે સાથે હવે દોરી છે તો દોરીમાં શું લાગશે તણાવ. કારણ કે M2 ને બ્લોક નીચે ખેંચી રહ્યો છે, M1 નીચે ખેંચી રહ્યો છે. તો બંને દોરીને ખેંચે તો દોરીમાં સામેની સાઈડ શું લાગશે તણાવ. અને તણાવ બળના કિસ્સામાં એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા તણાવ બળ એટલે કે ટેન્શન ફોર્સ બ્લોક થી ચાલુ કરી ગરગડી તરફ કે સપોર્ટ તરફ હોય. આપણો સપોર્ટ ઉપર છે, આધાર ઉપર છે, ગરગડી ઉપર છે, એટલે તણાવ બ્લોક થી ચાલુ કરી એકબીજા તરફ હોય. બીજું દોરી કેટલી છે અહીંયા બાળકો, એક જ દોરી છે અહીંયા. તો એક જ દોરી એટલે એક જ તણાવ, એટલે બંનેનો સામાન્ય તણાવ આપણે ટી કહીએ. T1 કો T કો એનો કોઈ જ વાંધો આવશે નહીં. હવે જે હું આ બ્લોકને છૂટો મૂકીશ, M2 વધારે છે એટલે આ M2 ક્યાં જશે નીચે, M1 ક્યાં જશે ઉપર. સમજો સિસ્ટમ આ રીતે દોરી ઢીલી પડશે. તો M2 જ્યારે નીચે જાય છે તો M2 પર આભાસી બળ ક્યાં લાગશે ઉપર, અને M1 પર આભાસી બળ ક્યાં લાગશે નીચે. એટલે એ જેટલા પ્રવેગથી તો આપણે બંનેનો FBD દોરીએ તો M1 બ્લોક લો, M1 પર M1g નીચે તરફ લાગે છે, સાથે આભાસી બળ ક્યાં લાગે છે નીચે તરફ. તો M1 પર લાગતું આભાસી બળ M1 એ નીચે તરફ. તો સામે દોરીનું તણાવ T ઉપર તરફ લાગશે. M2 માટે આપણે દોરીએ બાળકો તો M2 માટે M2g નીચે તરફ વજન બળ પોતાનું, તણાવ બળ ઉપર, આભાસી બળ ઉપર. કારણ કે M2 જવાનું નીચે તો આભાસ લાગશે ઉપર. હંમેશા આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં અનુભવાતું બળ છે. બરાબર છે બાળકો. હવે બંનેને સિસ્ટમ આપણે પેલામાં ગણીએ, સંતુલનમાં ગણીએ તો T બરાબર M1a પ્લસ M1g કહી શકાય. જ્યારે આ કેસમાં T પ્લસ M2a બરાબર M2g. મેં શું કર્યું, ઉપર જતા બળ બરાબર નીચે આવતા બળ. તો અહીંયા T ને સૂત્રનો કરતા બનાવીએ તો M2a બરાબરની પેલી બાજુ જાય, બરાબરની આ બાજુ સરવાળામાં છે તો બરાબરની પેલી બાજુ બાદબાકીમાં જાય M2g માઇનસ M2a. ચલો અહીંયા ડાબી બાજુ કોણ છે T, અહીંયા ડાબી બાજુ કોણ છે T. બંનેને સરખાવો તો M1a પ્લસ M1g બરાબર M2g માઇનસ M2a. બોલો આટલા સુધી ક્લિયર છે, ડન છે. હવે કશું જ ના કરો, M2a ને આમ ખેંચી લો, M1g ને આમ જવા દો. તો માઇનસ M2a આ બાજુ આવે તો પ્લસ M2a થશે. જ્યારે M2g M1g પ્લસ છે પેલી બાજુ જશે એટલે માઇનસ થશે, માઇનસ M1g. તો આમાંથી a કોમન લઈએ આપણે, M1 પ્લસ M2 ઇઝ ઇક્વલ ટુ g M2 માઇનસ M1. તો પ્રવેગનું સૂત્ર આપણને શું મળ્યું, M2 માઇનસ M1 અપોન M1 પ્લસ M2 ઇન્ટુ g. સમજો. તો આને શોર્ટકટમાં કેવી રીતે યાદ રાખવાનું છે, શોર્ટકટમાં યાદ રાખવા માટે a પ્રવેગ બરાબર g ગુણ્યા નેટ માસ એટલે કે પરિણામી દળ ભાગ્યા ટોટલ માસ એટલે કે કુલ દળ. સમજો અહીંયા આગળ મોટું દળ કોણ છે M2. M2 ક્યાં જાય છે નીચે, તો નીચેને ધન ગણીએ તો M1 ને આપણે ઋણ લઈએ છીએ અપોન કુલ દળ લઈશું M1 પ્લસ M2, M1 પ્લસ M2. હવે MCQ માં આપણને આપ્યું ભાઈ M1 ઇક્વલ ટુ 8 કિલોગ્રામ, M2 ઇઝ ઇક્વલ ટુ 12 કિલોગ્રામ. તો કિંમત મૂકી દો, A ઇઝ ઇક્વલ ટુ G 12 માઇનસ 8 અપોન 12 પ્લસ 8. તો A ઇઝ ઇક્વલ ટુ G 12 માંથી 8 જાય તો 4, 12 ને 8 20, A બરાબર G બાય 5. જો તમને G ના કિંમતમાં આપેલી હોય તો આન્સર આ આવશે. G ની કિંમત મૂકીને લાવવાનું હોય તો પણ હવે તમને આવડી જાય. તો આ સહેલી રીત છે, એક ગરગડી ઘર્ષણ રહિત ગરગડી માટે આ શોર્ટકટનો MCQ બની છે.
હવે જો તમને એ મળી જાય તો તમે કોઈ પણ એક સૂત્રમાં કિંમત મૂકી દો એટલે તમને તણાવ બળ પણ મળી શકે છે. ડન. જે ડબલ નો બીજો એક એમસીક્યુ જે આ વર્ષે પૂછાયો છે જે હું બોર્ડ પર લખું છું. સ્ટોપ કર.